સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માનનીય ગૃહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે. જો શહેર આપણા 90 લાખ ને વસ્તી ધરાવતા શહેર છે, અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે. તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંકશન્સ જેટલા છે અત્યારે અહીંયા 800 જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેરો કરવામાં આવશે. અને મુખ્ય પર્પસ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામની વ્યવસ્થા આવી રહ્યા છે, ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે, રેડ લાઇટના વાયોલેશન કરી રહ્યા છે જેથી લોકોની જિંદગી જોખમાય. આ તમામ પ્રકારના ચીજો અહીંયાથી વાયોલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જો પૂરા શહેરમાં અલગ અલગ જંકશન ઉપર લગાવવામાં આવેલા છે, ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે અને એના સાથોસાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાનની જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયોલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માંગતા ઓનલાઈન તો અહીંયા આવીને જમા કરાવી શકે છે તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે. અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે, પૂરા દેશભરથી લોકો આવે છે તો અહીંયા સારી વ્યવસ્થા જાળવવામાં બધા એકબીજાને મદદ કરીએ. અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલાનના જો પૈસા જમા કરવા માટે નહીં આવવા પડે તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ઓવર સ્પીડિંગ કરવાના, રેડ લાઇટ તોડવાના અથવા જો રોંગ સાઈડ આવવાના નહીં કરવો જોઈએ. અને આવનાર સમયમાં જો અહીંયાથી અમારા સતત જેટલા 21 જેટલા પોલીસના જવાનો અમારા ખાસ કરીને જો અમારી મહિલા પોલીસ છે, આ લોકો સતત 24 કલાકના શિફ્ટમાં 21-21ના એક શિફ્ટ રહેશે. આમાં આ લોકો અહીંયાથી જો પૂરા શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવશે. સાહેબ ખાસ કરીને વાત કરીએ તો હજી બી બીઆરટીએસ પતરા કેટલી જગ્યા પર મૂકી રાખવામાં જેના લીધે કલાકો ટ્રાફિક જામ થાય રહી છે. સુરત શહેરમાં ચૂંકી સતત જો તો સિટી ઓફ ફ્લાયઓવર્સ એના બોલીએ છીએ જ્યાં 130ના આસપાસ અમારા ફ્લાયઓવર છે. સાથોસાથ અત્યારે જો મેટ્રોના કામગીરી ચાલુ છે આ મેટ્રોના કામગીરીના લીધે બી ઘણી બધી જગ્યાઓ રોડોમાં સકળાશ આવી ગઈ છે એના દૂર કરવા માટે જ્યાં જ્યાં એના જરૂરત નથી દૂર કરવા માટે જો કોર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે તો અમે લોકોને સલામતી કે એવા અમે કોઈ બેરિકેડ નથી હટાવવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ કારણ કે આ ઘણા બધા સંકળામણના લીધે ખૂબ જ ટ્રાફિક જામના તકલીફો પડે છે તો એના માટે અમારા લોકોની કામગીરી એના ઉપર ચાલુ છે.